Vande Mataram to all of you. Today we will learn Standard 10, Blackbird, read number 10, The Ultimate Companion. એટલે કે છેવટનો સાથીદાર. It's all about the મહાભારત. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ મહાભારતની કથા બહુ સારી રીતે જાણીએ છીએ. આપણે ખ્યાલ જ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોના યુદ્ધમાં પાંડવો યુદ્ધ જીતી ગયા હતા, પણ ત્યારબાદની કથા છે આ. ત્યારબાદ સમયાંતરે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થાય છે. ત્યારબાદ પાંડવોને લાગે છે કે ખરેખર જીવન હવે જીવવા લાયક નથી. તો બધા સાથે મળી નક્કી કરે છે, અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવે છે અને પછી પોતે છેવટની જર્ની, બરાબર, જે અલ્ટિમેટ જર્ની કહેવાય, તેના માટે નીકળી જાય છે. તો આ યુનિટ આપણું બસ આ જ જર્નીથી શરૂ થાય છે. તો લેટ્સ બિગિન સ્ટાન્ડર્ડ 10 Blackbird, read number 10, The Ultimate Companion. રીડ નંબર 10 ધ અલ્ટિમેટ કમ્પેનિયન. અલ્ટિમેટ મતલબ છેવટના અને કમ્પેનિયન મતલબ થાય સાથીદાર, મતલબ કે છેવટના સાથીદાર અથવા છેવટનો સાથીદાર. હવે છેવટનો સાથીદાર કોણ છે, કેમ છે, બસ એ જ આપણે આ પાઠમાં જોવાનું છે. તો શરૂ કરીએ આપણે હવે આપણું યુનિટ. આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ ભગવાનના મોત બાદ ધ પાંડવાસ અલોંગ વિથ દ્રૌપદી, અલોંગ વિથ મતલબ થાય ની સાથે, બરાબર, ફેલ્ટ ધેટ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ. વર્થ લિવિંગ મતલબ જીવવા લાયક, બરાબર, વર્થ લિવિંગ મતલબ જીવવા લાયક. તો આ વાક્યનો મતલબ એમ છે કે કૃષ્ણના મોત બાદ પાંડવોને અને દ્રૌપદીને લાગ્યું કે હવે જીવન જીવવા લાયક નથી. એ આપણે જાણીએ છીએ કે પાંડવોને શ્રી કૃષ્ણ ભગવાન સંકટના સમયે કેવી રીતે કામ લાગ્યા હતા, એને કેવી રીતે બધા સંકટોમાંથી બહાર નીકળવાની સલાહ સૂચના આપતા હતા, અને એ મુજબ જ પાંડવો એને ફોલો કરતા હતા બધાય. એટલે સ્વાભાવિક છે, કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારબાદ પાંડવોને એવું લાગ્યું કે હવે આપણે પણ જીવવું નથી. they lost interest in everything. બાળકો, મોટા ભાગે ઇન્ટરેસ્ટ પછી ઇન આવશે, બરાબર. આમ કહીને, મને વાંચનમાં રસ છે, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન રીડિંગ. અહીંયા છે they lost interest in everything, કે પાંડવોએ દરેક વસ્તુમાંથી રસ ગુમાવ્યો હતો. મતલબ એને ક્યાંય મજા નહોતી આવતી, કંઈ ગમતું નહોતું. they made પરીક્ષિત. પરીક્ષિત કોણ? તો કે સન ઓફ અભિમન્યુ, ધ એમ્પેરર. એમ્પેરર મતલબ સમ્રાટ, એમ્પેરર મતલબ સમ્રાટ, કે તેઓએ અભિમન્યુના દીકરા પરીક્ષિતને સમ્રાટ બનાવી દીધો. એન્ડ ડિસાઇડેડ, અને નક્કી કર્યું, ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની. નક્કી કર્યું કે હસ્તિનાપુર છોડી અને ગ્રેટ જર્ની માટે નીકળી જઈએ. ગ્રેટ જર્ની એટલે બાળકો વાત એવી છે અહીંયા કે એ લોકો બધું જ પોતાનું રાજપાટ મૂકી અને વનમાં નીકળી જાય, અથવા અહીંયા વાત છે એવી કે એ લોકો હિમાલય તરફ પ્રયાણ કરવાના હતા, બરાબર. હવે અહીંયા એક બીજી વસ્તુ છે, ખાસ યાદ રાખજો કે ડિસાઇડ પછી હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે, બરાબર. ડિસાઇડ પછી હંમેશા ટુ વાળું. હવે આપણે આગળ વાક્ય જોયું હતું, ફરી વાર જોઈ લઈએ એકવાર, કે તેઓએ અભિમન્યુના દીકરા પરીક્ષિતને સમ્રાટ બનાવી દીધો અને નક્કી કર્યું કે હસ્તિનાપુર છોડી અને મહાયાત્રામાં નીકળી જઈએ. ડ્રેસ્ડ ઇન એટલે કપડાં પહેર્યા, શેના? ટ્રી બાર્ક્સ એટલે વૃક્ષોની છાલ જે કહેવાય એ, બરાબર. બ્રેકેટમાં આપ્યું છે રફ સ્કિન, વૃક્ષોની છાલ. એન્ડ ડિયર સ્કિન, જેને આપણે મૃગ ચર્મ કહી. આમ તો હરણની ચામડી થાય, પણ મૃગ ચર્મ મતલબ મૃગ ચર્મ અને વૃક્ષોની છાલના કપડાં બનાવ્યા. અને they stopped at the palace. પેલેસ એટલે મહેલ, જો પ્લેસ હોય તો જગ્યા, આ પેલેસ છે. they stopped at the palace where, કે જ્યાં the people of the city bade them farewell. bade farewell એટલે વિદાય પાઠવવી,
બ્રેકેટમાં આપ્યું જ છે સેડ ગુડ બાય, મતલબ કે હસ્તિનાપુરના લોકો જે હતા એ ત્યાં એકઠા થયા બધાય અને પાંડવોને એને શું કર્યું તે કે ગુડ બાય પાઠવવા એને વિદાય આપી. ધ પાંડવાસ ટ્રાવેલ્ડ ટુવાર્ડ્સ ધ નોર્થ, ટુવાર્ડ્સ એટલે તરફ, એને મુસાફરી શરૂ કરી કઈ બાજુ તો કે નોર્થ તરફ. ઇન અ ફ્યુ ડેઝ they reached the Himalayas. મોટા મોટા પર્વતો હોય તેની આગળ 10 કલાકે. પણ અહીંયા બાળકો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, હિમાલયાસ, બરાબર. આપણે એમ કહી ધ ગિરનાર, ધ એવરેસ્ટ. એ હિમાલયાસ એટલા માટે કહેવામાં આવે છે કે આ કોઈ એક પર્વત નથી, બરાબર, આ પર્વતમાળા છે, માઉન્ટેન રેન્જ છે આખી, એટલે હિમાલયાસ કહીએ છીએ આપણે એને. થોડા દિવસમાં જ તેઓ હિમાલયમાં પહોંચી ગયા. અને અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો કે રીચડ પછી છે ને ટુ અથવા તો એટ એવું કંઈ ના આવે. આપણે એમ કહીએ ને આઈ ગો ટુ ધ સ્કૂલ, એમ પણ રીચ પછી કાંઈ ના આવે, બરાબર. દે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન્સ. હવે હિમાલયમાં પહોંચી ગયા અને પર્વત ચડવાનું ચાલુ કર્યું. અહીંયા પણ યાદ રાખજો કે સ્ટાર્ટ પછી ક્રિયાપદ આઈએનજી વાળું. When they came to the mountain Meru, એ તો માઉન્ટેન મેરુ પાસે પહોંચી ગયા. All of them were tired and exhausted. Tired and exhausted. બ્રેકેટમાં સિમિલર આપ્યો છે આપણને કે used up all energy, મતલબ ખૂબ થાકી ગયા હતા. એના આમ તો જુઓ ને તો ટાયર્ડ અને એક્ઝોસ્ટેડ આ બંને એકબીજાના સિમિલર જ છે, પણ પાઠમાં લેખકને આવી છૂટ લેવાની પરમિશન હોય એટલે ટાયર્ડ અને એક્ઝોસ્ટેડ શબ્દ સાથે વાપર્યા છે. આપણે તો એમ જ કહેશું તેઓ ખૂબ થાકી ગયા હતા, એની શરીરની બધી જ ઉર્જા વપરાઈ ગઈ હતી. એન્ડ ધેન અ ડ્રેડફુલ થિંગ હેપન્ડ, અને એક ભયંકર ઘટના બની. ડ્રેડફુલ, ટેરિબલ એટલે ભયંકર, એક ભયંકર વસ્તુ બની. ભયંકર વસ્તુ કઈ હતી કે દ્રૌપદી ફેલ ડાઉન ડેડ, કે દ્રૌપદી પડી અને મૃત્યુ પામી. ધ પાંડવાસ વેર શોકડ, પાંડવો તો બધાય આઘાત પામી ગયા કે આ કેમ, અચાનક જ હાલતા હતા બધાય અને અચાનક જ દ્રૌપદી પડી ગઈ અને મૃત્યુ પામી. બટ ધે કુડ ડુ નથિંગ, પણ તેઓ કંઈ ન કરી શક્યા, બરાબર. આ વાક્ય જો બાળકો, ધે કુડ ડુ નથિંગ, આ ધ્યેય કરતા છે, કુડ ડુ આ ક્રિયાપદ અને નથિંગ કર્મ. આનું પેસિવસ કરવું તો આમ થાય કે નથિંગ કુડ બી ડન બાય ધેમ, નથિંગ કુડ બી ડન બાય ધેમ. ધે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની, તેઓએ તેમની મુસાફરી ચાલુ રાખવી પડી. જો હેડ ટુ કન્ટિન્યુ, કોઈ ક્રિયા ફરજિયાત કરવી જ પડે ને તો અહીંયા આપણે હેવ ટુનો ઉપયોગ થાય, બરાબર. આપણે એમ કહીએ કે અમારે હોમવર્ક કરવું પડે છે તો વી હેવ ટુ કમ્પ્લીટ હોમવર્ક. અહીંયા શેનો ઉપયોગ છે જોજી, દે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની, કે તેઓએ તેઓની મુસાફરી ચાલુ રાખવી પડી. સહદેવ વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ, એના પછીનો પડવાવાળો સહદેવ હતો. મતલબ પેલા દ્રૌપદી પડીને મૃત્યુ પામી, એના પછી વાળો આવ્યો સહદેવનો. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. હવે જો અહીંયા કે પ્રાઉડ ઓફ આવે ને, બરાબર, પ્રાઉડ પછી હંમેશા ઓફ આવે, એટલે ના માટે અભિમાન હોવું. પ્રાઉડ ઓફ, ના માટે અભિમાન હોવું, મતલબ કે સહદેવને અભિમાન હતું શેનું, હિઝ વિઝડમ. આમ તો વિઝડમ ડાહ પણ થાય, પણ અહીંયા જ્ઞાનના અર્થમાં છે. આપણે ખબર છે કે સહદેવ છે ને એ ભવિષ્ય જોઈ શકતો હતો, બરાબર. એનામાં એવું જ્ઞાન હતું કે ભવિષ્યમાં જે કંઈ ઘટના બનવાની છે ને, બરાબર, એ બધું અગાઉથી કહી શકતો. પણ કન્ડિશન અપ્લાય, શરત એ હતી જો કોઈ પૂછે ને તો જ એને કહેવાનું હતું. બાકી જ્યારે જુગાર રમાતો હતો પાંડવો અને કૌરવો વચ્ચે, તો સહદેવને ખબર છે, સહદેવને ખબર હતી જ કે પાંડવો હારવાના છે અને શું હાલ થવાના છે એ બધી એને ખબર હતી. પણ
કઠણાઈ એ હતી તે કોઈએ સહદેવને પૂછ્યું જ નહીં કે ખરેખર આ જુગારમાં શું થવાનું છે. અને બાળકો, ગુજરાતીમાં આનું એક પોએમ પણ છે સરસ મજાનું, સહદેવની વ્યથા. બહુ સરસ વર્ણન છે એ કાવ્યમાં બધું, કે સહદેવ જે અંદરથી એને દુઃખ હતું, એને કોઈ પૂછતું જ નહોતું કે સહદેવભાઈ હવે શું થવાનું છે. બરાબર, એ જે હોય તે અહીંયા વાત આપણે એવી છે કે સહદેવ પડ્યો અને મૃત્યુ પામ્યો કારણ કે તેને તેના જ્ઞાનનું અભિમાન હતું. દેટ ઇઝ વાય, એટલા માટે હી હેડ ટુ ડાય, એટલા માટે તેને મરવું પડ્યું. સેડ યુધિષ્ઠિર. બરાબર, આવું કોણ બોલ્યું? યુધિષ્ઠિર બોલ્યા. હવે જો અહીંયા બાળકો ધ્યાન રાખજો, આપણને સહદેવ શા માટે મૃત્યુ પામ્યું કારણ આપ્યું જો આપણને એનું, કે એને એના જ્ઞાનનું અભિમાન હતું. પણ દ્રૌપદી શા માટે મૃત્યુ પામીને એનું કારણ આપ્યું નથી. તો દ્રૌપદી શા માટે મરીનું કારણ છે. બરાબર, શાસ્ત્રોમાં એમ કહેવાનું છે કે દ્રૌપદીને આ 5 પાંડવો એટલે 5 પતિ હતા. બરાબર, પણ એવું કહેવાય છે કે દ્રૌપદીને અર્જુન પ્રત્યે એક થોડો ખાસ લગાવ હતો. તો મતલબ આને કારણે દ્રૌપદી મૃત્યુ પામી હતી. બીજું એક મંતવ્ય એવું પણ છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે કોઈ પતિ મૃત્યુ પામે, બરાબર, તો એની પત્ની વિધવાનું જીવન જીવે. અને સામાન્ય રીતે એ વિધવાનું જીવન જીવવું છે ને થોડુંક આકરું, સમાજમાં રહીને એને થોડુંક જાજુ સહન કરવું પડતું હોય. એટલા માટે એક વિધવાનું જીવન જીવવું ન પડે એટલા માટે દ્રૌપદી પહેલાં મરી હતી. બરાબર, આવા શાસ્ત્રોના મંતવ્યો છે. બરાબર, આગળ વધી આપણે દ્રૌપદી અને સહદેવ બંને મૃત્યુ પામ્યા. હવે આગળ જોઈએ. નકુલ ડાઈડ નેક્સ્ટ. દ્રૌપદી, સહદેવ અને પછી વારો આવ્યો નકુલ, એના પછી મૃત્યુ પામ્યા. યુધિષ્ઠિર ટોલ્ડ ભીમ. યુધિષ્ઠિરે ભીમને શું કીધું કે નકુલ ડાઈડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. શું વાત કરી કે નકુલને છે ને તેની સુંદરતાનું અભિમાન હતું. બરાબર, દેખાવમાં સુંદર હશે નકુલ અને અભિમાન પણ કરતો હશે. રેડી ને? ધેન કેમ અર્જુન ટર્ન. બાળકો કેટલું મસ્ત વાક્ય, જો જેમ ઇંગ્લિશ છે ને એમ જ એનું ગુજરાતી, કે પછી આવ્યો અર્જુનનો વારો. યુધિષ્ઠિર રિમાર્કડ. આ રિમાર્કડ મતલબ ટોલ્ડના અર્થમાં છે, સેડના અર્થમાં. બરાબર, યુધિષ્ઠિર બોલ્યા કે અર્જુન હેડ સેડ ધેટ. અર્જુન એમ બોલેલા હતા એકવાર, શું કે હી કુડ કિલ ધ એનિમીઝ ઓલ બાય હિમસેલ્ફ. અર્જુન એમ બોલ્યા હતા કે અર્જુને પોતે છે ને એ બધા જ દુશ્મનોને પોતાની જાતે જ મારી શકે છે. હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય ધેટ રિમાર્ક. રિમાર્ક મતલબ વિધાન, વિધાન. આ વિધાન બોલી એને મોટા મોટા યોદ્ધાઓનું અપમાન કરેલું હતું. ગ્રેટ હીરોઝ એટલે મહાન યોદ્ધાઓ. મતલબ સમજી લ્યો કે યુદ્ધ થવાનું હતું. બરાબર, તો યુદ્ધ થાય તો શું હતું કે દુર્યોધન અને અર્જુન એ બે સામસામા પક્ષ યુદ્ધમાં હતા. બરાબર, યુદ્ધમાં તો એવું હોય કે દુર્યોધન પોતાના બધા જ સગાવાલા હોય, મામા, માસી, ફઈ, ફુવા, એના છોકરા. બરાબર, પછી અર્જુન હોય તો અર્જુન પોતાના બધા જ સગાવાલા એને બધાને બોલાવે, યુદ્ધ માટે લડવા માટે આમંત્રણ આપે. બરાબર, કે આવો કે અમારે તમારે મદદની જરૂર છે હવે, એમ કહીને સગાવાલા બધાય એકબીજા માટે લડતા. બરાબર, એક પક્ષે દુર્યોધન અને એક પક્ષે અર્જુન. બરાબર, હવે થયું એવું કે અર્જુનના બધા જ સગાવાલા આવી ગયા હતા, બધાને આમંત્રણ મળી ગયું હતું કે મહાયુદ્ધ થવાનું છે. હવે એ વખતે અર્જુન બોલ્યો, બરાબર, કે પોતે એકલા હાથે જ બધા દુશ્મનોને મારી શકે તેમ છે. હવે જો આવું એને કરવું હતું તો બધાને બોલાવ્યા શા માટે? તો ખરેખર બીજા બધા યોદ્ધાઓને એવું લાગ્યું હતું કે આ તો મારું અપમાન કહેવાય. બરાબર, એનિમીઝ એટલે દુશ્મન, એનો સિમિલર છે ફો, FOE, FOE, ફો એટલે દુશ્મન. આગળ વધી. હવે દેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય. બસ અર્જુન આમ બોલ્યો તો
એને બધા જ મહાન યોદ્ધાઓનું અપમાન કર્યું હતું, એટલા માટે એને મરવું પડ્યું. ભીમ એન્ડ યુધિષ્ઠિર કન્ટિન્યુડ વોકિંગ. બાળકો મોટા ભાગે કન્ટિન્યુ પછી આઈએનજી વાળું આવે, બરાબર, કે આઈ કન્ટિન્યુડ રીડિંગ, મેં વાંચવાનું ચાલુ રાખ્યું હતું. અહીંયા વાત છે ભીમે અને યુધિષ્ઠિરે ચાલવાનું ચાલુ રાખ્યું. ભીમ વોઝ ધ લાસ્ટ ટુ ફોલ. છેલ્લો પડવાવાળો ભીમ હતો. હી કોલ્ડ આઉટ ટુ યુધિષ્ઠિર. હવે એ મરતા મરતા કે પડતા પડતા યુધિષ્ઠિર એને પૂછ્યું કે વાય શુડ આઈ ફોલ, કે હું કાં પડ્યો, વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું છે એ કે. તો યુધિષ્ઠિર સેડ, માય ડિયર ભીમ, આઈ હેવ ઓલવેઝ લવડ યુ, કે મેં હંમેશા તને પ્રેમ કર્યો છે. અને બાળકો તમને જણાવી દઉં કે યુધિષ્ઠિરને બધા જ ભાઈઓમાં સૌથી વાલો ભીમ હતો, એટલે વાત કરીશ જો અહીંયા કે હંમેશા તને પ્રેમ કર્યો છે. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ, પણ તારામાં પણ એક ફોલ્ટ હતો, એક ખામી હતી. શું? તો કે યુ ઓલવેઝ બોસ્ટેડ એબાઉટ યોર સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ મતલબ શક્તિ, તાકાત. આનો મૂળ શબ્દ છે સ્ટ્રોંગ, બરાબર, સ્ટ્રોંગ ઉપરથી શબ્દ આવ્યો સ્ટ્રેન્થ, અને આનું જ પાછું વર્બ બને, પાછળ લાગે EN, સ્ટ્રેન્ધન, એટલે તાકાતવાન બનાવવું, શક્તિમાન બનાવવું. પાછા આવી જાય અહીંયા, તારામાં ફોલ્ટ એ હતો કે તે હંમેશા બડાઈ કરેલી છે. બોસ્ટ એટલે બડાઈ કરવી, શેની? યોર સ્ટ્રેન્થની, તે હંમેશા તારી તાકાતની બડાઈ કરી હતી. સિમિલર કયો આપ્યો છે? ટોકડ વિથ ટુ મચ પ્રાઇડ, ખૂબ જ ગર્વ સાથે વાતો કરવી. કદાચ બાળકો તમને યાદ હોય કે ભીમનું જે બળ હતું, એનું જેને અભિમાન હતું એ ઉતારવા, બરાબર, તમને ખ્યાલ હોય તો કે જ્યારે લાક્ષાગૃહમાં આગ લાગી હતી એ વખતનો બનાવ છે, બરાબર, કે ભીમ એ જંગલમાંથી જતો હોય ત્યારે હનુમાનજી એક વાંદરાનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં આવી ગયા હોય છે, અને એનું પૂંછડું બહુ લાંબુ કરીને બેસી ગયા, બરાબર, અહીંયા. અને પછી ભીમ નીકળ્યો અહીંયાથી કે આય વાંદરા, તારું પૂંછડું આમ લઈ ગયા અહીંથી. એ વખતે હનુમાનજી કીધું હતું કે મહાશય, હું બહુ વૃદ્ધ થઈ ગયો છું, મારું પૂંછડું મારાથી નથી ઉપડતું, તો મહેરબાની કરીને પૂંછડાને ઉપાડી અને તમે સાઈડમાં મૂકી દો અને આરામથી તમે અહીંયાથી નીકળી જાઓ. તો એ વખતે ભીમે હનુમાનનું પૂંછડું ઉપાડવાની ટ્રાય કરી હતી, પણ કોઈ પણ હિસાબે પૂંછડું હૈલું પણ નહોતું, બરાબર. આ પ્રસંગે જે ભીમની જે બડાઈ હતી, બરાબર, એનું પરિણામ મળ્યું ખરાબ, મતલબ એ હનુમાને એનું અભિમાન ઉતાર્યું હતું, બરાબર. આગળ વધી હવે, એટલે ભીમ પણ મરી ગયો હવે, કારણ કે એ પોતાની બડાઈનું, પોતાની શક્તિની બડાઈ કરતો હતો. લિવિંગ ધેમ બિહાઇન્ડ, લિવિંગ ધેમ બિહાઇન્ડ, તેઓને પાછળ છોડીને. વાક્યની શરૂઆતમાં આઈએનજી વાળું આવ્યું, બરાબર, લિવિંગ ધેમ બિહાઇન્ડ. એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા થાય એવા વખતે આ રચનાનો ઉપયોગ થાય. આ રચનાને કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. કે આ બધાને પાછળ છોડીને યુધિષ્ઠિર વેન્ટ ઓન, યુધિષ્ઠિર આગળ ચાલ્યા. ઓન એન્ડ ઓન હી વેન્ટ અલોન, આગળ ને આગળ તે એકલા ચાલ્યા. ઇન સર્ચ ઓફ પીસ, શાંતિની શોધમાં. તે એકલા આગળ ને આગળ શાંતિની શોધમાં ચાલ્યા. હવે લેખક અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આપણને. એક પ્રશ્ન એવો છે કે વાય ડઝ એવરીબડી એલ્સ બટ યુધિષ્ઠિર ફોલ એન્ડ ડાય. સરસ વાક્ય રચના છે આ, કે શા માટે બધા જ પડ્યા અને મૃત્યુ પામ્યા, પણ યુધિષ્ઠિર સિવાય, મતલબ કે યુધિષ્ઠિર સિવાયના બીજા બધા જ પડ્યા અને મૃત્યુ પામ્યા. આમ કેમ? આગળ જોઈએ તો હવે, એ ડોગ હેડ બીન ફોલોવિંગ, હેડ બીન ફોલોવિંગ, આને કહેવાય ચાલુ પૂર્ણ ભૂતકાળ. અ ડોગ had been following Pandavas since they left Hastinapur,
કે જ્યારથી તેઓએ હસ્તિનાપુર છોડ્યું હતું ત્યારથી એક કૂતરો તેમની પાછળ પાછળ આવી રહ્યો હતો. ફોલો કરવું એટલે અનુસરવું અથવા પાછળ આવવું. ઇટ એકમ્પનીડ એટલે સાથ આપવો, બરાબર. મૂળ શબ્દ કંપની છે, કંપનીનું વર્બ બન્યું એ કંપની, પછી એનું આ ભૂતકાળનું રૂપ છે. ઇટ એકમ્પનીડ ધેમ, આ કૂતરાએ તેઓને સાથ આપ્યો હતો. ઓલ થ્રુ ધ જર્ની, એટલે સમગ્ર મુસાફરી દરમિયાન. ઇટ ફોલોડ યુધિષ્ઠિર ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન, યુધિષ્ઠિર છેવટે એકલા પડી ગયા ત્યારે પણ તે કૂતરાએ તેને સાથ આપેલો, મતલબ કૂતરો તેની પાછળ પાછળ આવેલો. આગળ વધી. હવે યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથ, યુધિષ્ઠિરે આ પર્વતના માર્ગે ચડવાનું ચાલુ રાખ્યું. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની, હવે એની મુસાફરીનો અંત આવે છે, બરાબર, સાવ નજીકમાં હતો. હી સો, તેને શું જોયું? અ સ્ટ્રેન્જ લાઇટ, વિચિત્ર પ્રકાશ. ઓલ અરાઉન્ડ હિમ, તેણે પોતાની આસપાસ વિચિત્ર પ્રકાશ જોયો. હી રિકોગ્નાઇઝ ઇન્દ્ર, રિકોગ્નાઇઝ એટલે કે ઓળખવું, ઓળખી જવું. સિમિલર થાય એનો આઈડેન્ટિફાઈ, બરાબર. આઈડેન્ટિફાઈ એટલે પણ ઓળખવું, રિકોગ્નાઇઝ એટલે પણ ઓળખવું. તે ઇન્દ્રને ઓળખી ગયા. હવે ઇન્દ્ર એટલે તો કે ધ કિંગ ઓફ ધ ગોડ્સ, દેવોના દેવ. જો જનરલી ગોડ શબ્દ હોય ને બાળકો, જી કેપિટલ હોય, GOD, ગોડ, તો ભગવાન. જી સ્મોલ છે, પાછો એસ લાગેલો છે, તો આ બધા દેવો થાય, બધા દેવો. તો ઇન્દ્ર એટલે કોણ? તો કે દેવોના પણ દેવ. કમિંગ ટુવર્ડ્સ હિમ ઇન હિઝ ચેરિયટ, એ ઇન્દ્રને ઓળખી ગયા. ક્યાં ઇન્દ્ર? તો કે તેમના તરફ આવી રહ્યા હતા. ઇન હિઝ ચેરિયટ, તેના રથમાં. વેન હી કેમ ક્લોઝ, જ્યારે ઇન્દ્ર તેની સાવ નજીક આવ્યા, તો ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ, ઇન્દ્ર તેના રથમાંથી ઉતરા. સ્ટેપ્ડ ડાઉન એટલે રથમાંથી ઉતરા, બરાબર. એન્ડ સેડ, અને શું બોલ્યા? કે ગેટ ઇન ટુ ધ ચેરિયટ યુધિષ્ઠિર, યુધિષ્ઠિર તું આ રથમાં ચડી જા. ગેટ ઇન ટુ એટલે ઉપર ચડવું. આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન, હું તને સ્વર્ગમાં લેવા આવ્યો છું. હેવન એટલે સ્વર્ગ, એનો સિમિલર થાય પેરેડાઇઝ, PARADISE, પેરેડાઇઝ. એનો ઓપોઝિટ થાય હેલ, નર્ક. હું તને સ્વર્ગમાં લેવા આવ્યો છું, તું રથમાં આવી જાવે. બટ યુધિષ્ઠિર રિફ્યુઝડ મતલબ ના પાડવી કે ઇનકાર કરવો. રિફ્યુઝડ પછી પણ હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે. રેડી? આનો સિમિલર થાય સેડ નો, ના પાડવી. યુધિષ્ઠિરે રથમાં બેસવાની ના પાડી દીધી. બિકોઝ, કારણ કે he did not want to go to heaven without his brothers and દ્રૌપદી, તે પોતાના ભાઈઓ અને દ્રૌપદી વિના સ્વર્ગમાં જવા તૈયાર હતો નહીં. he therefore said, તેથી તે બોલ્યો, if they all do not come with me, કે જો તેઓ બધા મારી સાથે નહીં આવે તો I will not go with you, તો હું પણ તમારી સાથે આવીશ નહીં. બાળકો યાદ કરો, એક ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ઇફનું વાક્ય હોય, ઇફની બાજુમાં વર્તમાન કાળ અને સામે આવે ભવિષ્ય કાળ. રેડી? તો આપણું ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ફંક્શન પણ આવી ગયું, બરાબર. કે જો તેઓ બધા મારી સાથે નહીં આવે તો હું પણ તમારી સાથે આવીશ નહીં. આમ કહી યુધિષ્ઠિરે ઇન્દ્રને સ્વર્ગમાં જવાનો ઇનકાર કરી દીધો. વેન ઇન્દ્ર હર્ડ ધીસ, ઇન્દ્રે સાંભળ્યું તો હી સ્માઇલ્ડ એન્ડ સેડ, ઈશાને બોલ્યા, માય ડિયર યુધિષ્ઠિર, વાય ડુ યુ વરી અબાઉટ ધેમ, તું તેઓની ચિંતા શા માટે કરે છે?
બાળકો વરી પછી મોટા ભાગે એબાઉટ આવતું હોય, બરાબર. ડોન્ટ વરી અબાઉટ મી, કે મારી કાંઈ ચિંતા ન કરતા. આગળ વધીએ. દે આર ઓલરેડી ઇન હેવન, કે તારા ભાઈઓની અને દ્રૌપદીની ચિંતા કરવા, તે તો ઓલરેડી સ્વર્ગમાં જ છે. યુ અલોન વિલ બી એલાઉડ ટુ એન્ટર હેવન વિથ યોર લિવિંગ બોડી, કે તને એકને જ માત્ર છૂટ મળી છે. શેની? ટુ એન્ટર હેવન વિથ યોર લિવિંગ બોડી, તને એકને જ માત્ર તારા જીવતા શરીર સાથે સ્વર્ગમાં આવવાની પરવાનગી મળેલી છે. બાકી આ યાદ રાખજો કે એલાવ પછી ટુ વાળું, બરાબર. કે યુધિષ્ઠિર છે, આપણે જાણતા હતા કે યુધિષ્ઠિર જીવનમાં ક્યારેય ખોટું નહોતા બોલ્યા. ઠીક છે, એક વખત જે યુદ્ધમાં થયું હતું, બરાબર, જે કુરુક્ષેત્રના મેદાનમાં નરોવા કુંજરોવા વાળું, એ પણ 100% ખોટું નહોતા બોલ્યા, બરાબર. અસ્વસ્થતામાં મરાયો નરોવા કુંજરોવા એમ કહી અને નાનકડું ખોટું બોલેલા હતા, છતાં પણ એને જીવતા શરીર સાથે સ્વર્ગમાં જવાની પરવાનગી મળી હતી. એટલા માટે જ ઇન્દ્ર તેને લેવા આવ્યા હતા. પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિયટ. ગેટ ઇન ટુ એટલે માં ચઢવું, મહેરબાની કરીને તું રથમાં ચડી જા. વેન યુધિષ્ઠિર વોઝ એબાઉટ ટુ ટેક હિઝ સીટ ઇન ધ ચેરિયટ. બાળકો સરસ રચના છે આ એબાઉટ ટુ વાળી, બરાબર, કે ની તૈયારીમાં હોવું, બરાબર. તો યુધિષ્ઠિર રથમાં તેની સીટ લેવાની તૈયારીમાં હતા, ત્યાં જ હી સો ધ ડોગ ફોલોવિંગ હિમ, તેણે પોતાની પાછળ આવતો કૂતરો જોયો. ધેન સડનલી યુધિષ્ઠિર ટર્ન ટુ ઇન્દ્ર એન્ડ સેડ. યુધિષ્ઠિર ઇન્દ્ર તરફ વળ્યા અને કહ્યું કે પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇન ટુ ધ ચેરિયટ. મહેરબાની કરીને મને આ કૂતરાને આ રથમાં સાથે લેવા દ્યો. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. મેં જ્યારથી હસ્તિનાપુર છોડ્યું છે ને ત્યારથી આ કૂતરો મારી સાથે છે. જો બાળકો યાદ રાખજો, ઓળખવાનો શબ્દ આવ્યો સિન્સ, અને અહીંયા આવ્યો છે પૂર્ણ વર્તમાન કાળ. રેડી? પૂર્ણ વર્તમાન કાળમાં ઓળખવાના શબ્દ તરીકે સિન્સ બહુ જ આવે, બરાબર. અને અહીંયા હેવ કે હેઝ પ્લસ ભૂત રુદન. જોઈએ આગળ વાક્ય હવે. ઇટ હેઝ બીન એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. મેં જ્યારથી હસ્તિનાપુર છોડ્યું ત્યારથી આ કૂતરો મારી સાથે છે. આઈ વુડ નોટ લાઇક ટુ ગો ટુ હેવન વિધાઉટ હિમ. મને તેના વગર સ્વર્ગમાં જવું ગમશે નહીં. બાળકો લાઇક પછી હંમેશા ટુ વાળું જ રૂપ આવે, બરાબર, ખાસ યાદ રાખજો. આઈ વુડ લાઇક ટુ જ કહેવાય, અનકાર વાક્ય છે. આઈ વુડ નોટ લાઇક ટુ છે. મને તેના વિના સ્વર્ગમાં જવું ગમશે નહીં. ઇન્દ્ર લાફડ એટ ઇઝ લવ ફોર ડોગ. લાફ પછી પણ મોટા ભાગે એટ આવે. રેડી? ડોન્ટ લાફ એટ ધ બેગર્સ, કે ભિખારીઓ તરફ હસો નહીં અથવા ભિખારીઓની મજાક ન ઉડાવો, એમ પણ થાય. અહીંયા શું વાત છે કે ઇન્દ્ર યુધિષ્ઠિરના કૂતરા પ્રત્યેના પ્રેમ તરફ હૈસા. હી સેડ હાઉ કેન એ ડોગ એન્ટર ધ હેવન, કે કોઈ કૂતરો છે એ સ્વર્ગમાં કેમ પ્રવેશી શકે. લીવ ઇટ અલોન એન્ડ કમ વિથ મી. ઇન્દ્ર ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે તેને એકલો છોડી દે અને કમ વિથ મી, અને મારી સાથે આવી જા. યુધિષ્ઠિર હાવેવર રિમેન્ડ અનમૂવ્ડ. બાળકો સરસ શબ્દ છે હાવેવર. આમ જુઓ ને તો એ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ કહેવાય. 11th 12th આવશે. જોકે છતાં એવો મતલબ થાય એનો, કે જોકે યુધિષ્ઠિર મક્કમ રહ્યા, બરાબર. ઇન્દ્રએ કેટલું બધું સમજાવ્યું એને, છતાંય પોતે પોતાની વાત જે હતી એમાં મક્કમ રહ્યા. અનમૂવ્ડ મતલબ ફર્મ. હી શુક હિઝ હેડ એન્ડ સેડ. તેણે પોતાનું માથું હલાવ્યું અને બોલ્યા. શુક
આનું મૂળરૂપ થાય શેક, SHAKE. શેક, શુક અને શેકન, SHAKEN. આપણે કેમ ટેક, ટુક, ટેકન છે, એમ શેક, શુક, શેકન. આપણે શેક શબ્દ છે ને કદાચ તમે સાંભળ્યો હોય, ચીકુ શેક, મેંગો શેક, એવા શેક પીને આપણે એટલે યાદ છે કે ચીકુને કટકા કરી અને મિક્સરમાં નાખી દેવાના, પછી એને હલાવવાનું, શેક કરવાનું, એટલે ચીકુ શેક બની ગયું. અહીંયા શેના અર્થમાં છે કે તેણે પોતાનું માથું હલાવ્યું અને બોલ્યા. શું બોલ્યા યુધિષ્ઠિર? કે માય લોર્ડ, આઈ કેન નોટ ડુ ધેટ. કે ભગવાન, હું આમ ન કરી શકું. હું આમ ન કરી શકું મતલબ કે હું આ કૂતરાને પાછળ છોડી હું ન આવી શકું એમ કીધે, બરાબર? ધીસ ડોગ હેઝ શેર્ડ ઓલ માય ટ્રબલ્સ સો ફાર. શેર, શેર કેટલું વહેંચણી કરવી, ભાગ પાડવા. મારી બધી જ મુસીબતમાં, ટ્રબલ્સમાં આ કૂતરાએ શેરિંગ કરેલું છે એ કે. સો ફાર એટલે હાલ સુધી, હજુ સુધી. હી હેઝ બીન ફેથફુલ ટુ મી. ફેથફુલ મતલબ વફાદાર. ફેથફુલ પછી મોટા ભાગે ટુ આવતું હોય અને ફેથફુલનો સિમિલર થાય લોયલ, LOYAL. આ કૂતરો મને વફાદાર રહ્યો છે. આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ. હું તેને પાછળ ન છોડી શકું. ઇફ આઈ ડુ સો, જો હું એમ કરું, મતલબ જો હું એને પાછળ છોડી દઉં, તો ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર. મેં આજ સુધીમાં જે કંઈ સારા કર્મો કર્યા છે, વિલ બી ડિસ્ટ્રોઈડ. તે બધાનો નાશ થઈ જાય. ડિસ્ટ્રોય મતલબ નાશ થવો. ફરી પાછું જોઈ લો બાળકો, અહીંયા ઇફની બાજુમાં વર્તમાનકાળ અને સામે આવ્યું ભવિષ્યકાળ. હજુ બાળકો યુધિષ્ઠિરનું કેવું શું છે એ જોવો જ પહેલાં જરાક. એનું કેવું એમ છે કે જો આજે આ કૂતરાને હું પાછળ છોડી દઉં ને, તો મેં આજ સુધીમાં જે કાંઈ સારા કામ કર્યા છે ને એ બધા જ નાશ પામશે. રેડી? હવે બ્રેકેટમાં ફરી પાછો આપણા માટે એક પ્રશ્ન છે કે ફોર યુધિષ્ઠિર એ ડોગ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇઝ ઓન વાઇફ એન્ડ બ્રધર્સ. યુધિષ્ઠિર માટે કે તેના પત્ની અને ભાઈઓ કરતાં પણ કૂતરો મહત્વનો હતો. ડુ યુ એગ્રી ટુ ધીસ સ્ટેટમેન્ટ? તમે આ વિધાન સાથે સહમત છો? શા માટે? અહીંયા ફરી પાછું આપણે યાદ કરી લઈએ કે એગ્રી પછી આવ્યું ટુ. કોઈ વાતની કે વિધાનની સાથે સહમત થવું છે એટલે. જો કોઈ વ્યક્તિ સાથે સહમત થવું હોય તો વિથ. આગળ વધીએ આપણે. એઝ સૂન એઝ યુધિષ્ઠિર અટર્ડ ધીઝ વર્ડ્સ. એઝ સૂન એઝ એટલે જેવું કે તરત જ, કે જેવા યુધિષ્ઠિર આ શબ્દો બોલ્યા કે તરત જ. એઝ સૂન એઝ એક ખાસ ટોપિક છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન કહેવાય આને, બરાબર? એઝ સૂન એઝ, નો સુનર અને હાર્ડલી, આ ત્રણની જોડી છે. જોડી તો ના કહેવાય, આ ત્રિપાખ્યો જંગ છે, ત્રણેય બરાબર ત્રિપુટી છે. આ એ ત્રણેયનું ગ્રામરનો ટોપિક ભેગો જ શીખવાનો હોય, તમારે 11th 12thમાં આવશે. પણ અહીંયા તો આપણે એટલું જ હોય કે એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા હોય ને તો વાક્યની શરૂઆતમાં એઝ સૂન એઝ મૂકી શકાય. કે જેવા યુધિષ્ઠિર આ શબ્દો બોલ્યા, અટર્ડ મતલબ સ્પોક, SPOKE અથવા સેડના અર્થમાં પણ ચાલે. જેવા યુધિષ્ઠિર આ શબ્દ બોલ્યા કે તરત શું થયું? અ સ્ટ્રેન્જ થિંગ હેપન્ડ. એક વિચિત્ર વસ્તુ બની. ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિર took the shape of his father Dharma. જોજો બાળકો, વાક્ય બહુ સરસ છે. ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિર. એ બિસાઇડ છે ને એ નિયરના અર્થમાં છે, નિયર બાજુમાં. કે જે કૂતરો યુધિષ્ઠિરની બાજુમાં ઊભેલો હતો એને શું કર્યું? took the shape of his father Dharma. એ કૂતરાએ શું કર્યું? took the shape of his father Dharma. યુધિષ્ઠિરના પિતા ધર્મ, બરાબર, એનો શેપ ધારણ કર્યો. આપણે કહીએ ને કે ધર્મરાજ યુધિષ્ઠિર, એના પિતા નામ ધર્મ હતું એટલે જ એ ધર્મરાજ કહેવાના. રેડી? તો મતલબ હકીકતમાં અહીંથી ખબર પડી આપણને, જે કૂતરો હતો ને એ કૂતરો હકીકતમાં તેના પિતા એ ધર્મ હતા. એ
કૂતરાના વેશમાં ડિસ્ગાઇઝમાં એની પાછળ પાછળ આવતા હતા, બરાબર. હી એડ્રેસ્ડ યુધિષ્ઠિર. એડ્રેસ્ડ મતલબ થાય સંબોધવું, સંબોધન કરીને કહેવું. શું બોલ્યા કે માય સન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પ્રાઉડ પછી પણ ઓફ આવે, બરાબર. આઈ એમ પ્રાઉડ ઓફ ઇન્ડિયા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ છે અહીંયા યુધિષ્ઠિર. શું કીધું કે મને તારા માટે ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ. કે તે તારા જીવનમાં હંમેશા ધર્મનું પાલન કર્યું છે. જો અહીંયા ધર્મ હતું ને એ જો એ નામ છે એટલે ડી કેપિટલ. અહીંયા ધર્મ છે ઇન્વર્ટેડ કોમામાં છે, ડી સ્મોલ છે. એટલે અહીંયા આપણે ધર્મની વાત ના કરીએ આપણે કે તું કયો ધર્મ પાડે છે તેની વાત છે, બરાબર. ઇવન ટુડે, આજે પણ યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ. આજે પણ તે તેનું પાલન કર્યું છે. બાળકો આમ છે ને ઓબ્ઝર્વ એટલે શું થાય? નિરીક્ષણ કરવું થાય. પણ અહીંયા છે ને અર્થમાં છે પાલન કરવું. ટુ ફોલો કહેવાય, ફોલોડ. આજે પણ તે ધર્મનું પાલન કર્યું છે. ઇટ વોઝ એ કાઇન્ડ ઓફ ટેસ્ટ. આ એક પ્રકારની ટેસ્ટ હતી. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ. અને આ ટેસ્ટમાં, આ કસોટીમાં તું સફળ રહ્યો છે. ગો વિથ ઇન્દ્ર ટુ ધ હેવન. હવે તું ઇન્દ્ર સાથે સ્વર્ગમાં જા. યુ ડિઝર્વ ઇટ. તું તેને લાયક છો. ડિઝર્વ મતલબ લાયક હોવું. તો બાળકો આ તો આપણું રીડ નંબર 10, ધ અલ્ટિમેટ કમ્પેનિયન. આશા છે આ યુનિટ તમને લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ સમજાઈ ગયું હશે. છતાં પણ ક્યાંય ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો. વંદે માતરમ. ભારત માતા કી જય.